નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રેઝન્ટ ટેન્સની અંદર ચોથો ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ આજે આપણે ભણવાના છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કોઈ ક્રિયા ચાલુ પણ છે, ક્રિયા પૂર્ણ પણ છે અને વર્તમાનની ક્રિયા છે. એટલે આ ટેન્સનું નામ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમે કહી શકો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સૌ પ્રથમ આપણે જોઈએ એમના સ્ટ્રક્ચર્સ, એમના સૂત્રો. તો એફર્મેટિવ સેન્ટેન્સની અંદર પોઝિટિવ સેન્ટેન્સ હકાર વાક્ય છે, એમાં એનું સૂત્ર બનશે પહેલાં સબ્જેક્ટ. અહીંયા પણ ટુ હેવના રૂપો હેવ અને હેઝ આવશે. સાથે બીન મૂકવાનું છે. એમની સાથે આવશે V4, જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, વર્તમાન કૃદંત એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર, આઈએનજી વાળા ક્રિયાપદો આવશે અહીંયા. અને એની સાથે આવશે અધર વર્ડ્સ, અન્ય શબ્દો. અન્ય શબ્દોની અંદર ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવી શકે, મેનર એટલે કોઈ એડવર્બ આવી શકે, પ્લેસ એટલે સ્થળ આવી શકે અને ટાઈમ એટલે કે સમય આવી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ, આઈ હેવ બીન વેઇટિંગ ફોર એન અવર. અહીંયા આઈ સબ્જેક્ટ છે, હેવ બીન વેઇટિંગ એનું સ્ટ્રક્ચર આઈ હેવ સાથે બીન મૂકવાનું, વેઇટનું V4, વર્બ ફોર, ચાલુ કૃદંત આઈએનજી વાળું રૂપ વેઇટિંગ, ફોર એન અવર એ સમયદર્શક શબ્દો છે. નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય જોઈએ. પહેલાં સબ્જેક્ટ હેવ હેઝની સાથે નોટ મૂકવાનું, બીન મૂકવાનું ફરજિયાત V4 મૂકવાનું. જે ક્રિયાની વાત કરતા હોય એ ક્રિયાનું ચાલુ કૃદંત આઈએનજી વાળું રૂપ, એના પછી અન્ય શબ્દો અધર વર્ડ્સ મૂકવાના. ફોર એક્ઝામ્પલ, હી હેઝ નોટ બીન ડુઈંગ એનીથિંગ સિન્સ મોર્નિંગ. એ સવારનો કંઈ પણ કરી રહ્યો નથી. તો હી સબ્જેક્ટ થયો, હેવ હેઝમાંથી હેઝ સાથે મૂક્યું નોટ, બીન મૂકવાનું, ડુનું V4 થશે ડુઈંગ, અન્ય શબ્દો એનીથિંગ એ કર્મ છે, સિન્સ મોર્નિંગ છે સમય બતાવતા શબ્દો છે. ત્યાર પછી આવશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એમાં એમનું સ્ટ્રક્ચર જોઈએ. પહેલાં હેવ હેઝ આવશે, પછી સબ્જેક્ટ મૂકવાનું, પછી બીન મૂકવાનું, પછી V4 આઈએનજી વાળું ક્રિયાપદ, પછી અધર વર્ડ્સ અને પછી કમ્પલસરી ફરજિયાત છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. ક્વેશ્ચન સેન્ટેન્સ એન્ડ્સ વિથ અ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, હેઝ ઇટ બીન રેઇનિંગ ફોર 2 hours? શું 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, પડી રહ્યો છે? તો વાક્યની શરૂઆત થઈ હેઝથી, બરાબર. પછી સબ્જેક્ટ આવ્યો ઇટ, પછી બીન રેઇનિંગ, બીનની સાથે V4 મૂકવાનું. ફોર 2 hours છે, સમય સૂચક શબ્દો છે, ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, બરાબર. તો આ થયા એના હકાર, નકાર અને પ્રશ્નાર્થ સૂત્રો, સ્ટ્રક્ચર્સ. આ થયું એનું ફોર્મ. ત્યાર પછી વાત કરીએ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, સમય અથવા તો કાળ સૂચક શબ્દો. એવા શબ્દો કે જેમના આધારે તમે સેન્ટેન્સ કયા કાળનું છે એ નક્કી કરી શકો, એ ડિસાઈડ કરી શકો. અહીંયા સમય સૂચક શબ્દો ખૂબ જ લિમિટેડ છે, માત્ર 2 જ છે, બરાબર. પહેલો સમય સૂચક શબ્દ છે સિન્સ, બરાબર. એમની ચર્ચા આપણે આગળ પણ ના ટેન્સમાં કરેલી, પૂર્ણ વર્તમાન કાળમાં. સિન્સનું ગુજરાતી થાય થી અથવા તો ત્યારથી. એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, સમય બિંદુ બતાવે છે, બરાબર. અને એ પણ સમયનું આરંભ બિંદુ બતાવે છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, સિન્સ અર્લી મોર્નિંગ, કોઈ ક્રિયા વહેલી સવારથી થઈ રહી છે. હવે વહેલી સવારથી ક્યાં સુધી થઈ રહી છે એ નથી આપ્યું પાછું, ખાલી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યો છે. સિન્સ માય ગ્રેજ્યુએશન, મારા ગ્રેજ્યુએશનથી
હું કોઈ ક્રિયા કરી રહ્યો છું, તો એ ક્રિયા તમે શરૂ કરી છે ક્યારથી? તો કે ગ્રેજ્યુએશનથી. ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ જ આપ્યો છે એટલે સિન્સ આવશે. સિન્સ 1947, 1947થી છેક. તો એ કોઈ ક્રિયા 1947થી શરૂ થઈ છે અને આજ દિન સુધી એ ચાલુ છે, અત્યારે પણ ચાલુ છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યો છે, પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ લાસ્ટ મન્ડે, ગયા સોમવારથી કોઈ ક્રિયા શરૂ થયેલી છે અને અત્યારે પણ એ ચાલુ છે. તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, સમયનું આરંભ બિંદુ બતાવે છે. પછી આવશે ફોર. એનું પણ ગુજરાતી તો થી અથવા તો ત્યારથી જ થશે. બંનેનો મિનિંગ સરખો છે, વપરાશ અલગ છે. આ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે, સમયગાળો બતાવે છે, ડ્યુરેશન બતાવે છે કે કોઈ ક્રિયા કેટલો સમય ચાલુ રહી હતી. બરાબર. ફોર એક્ઝામ્પલ, ફોર હાફ એન અવર. કોઈ ક્રિયા અડધી કલાકથી ચાલુ છે, અડધી કલાક પહેલાં શરૂ થયેલી અને હજુ અડધી કલાક થવા છતાં એ ક્રિયા પૂરી નથી થઈ, હજુ પણ એ ચાલુ છે. ફોર અ વીક. કોઈ ક્રિયા અઠવાડિયા પહેલાં શરૂ થઈ હતી અને એ શરૂ થઈ અને અઠવાડિયું થઈ ગયું છે, હજુ એ ક્રિયા ચાલુ છે. ફોર 6 years, એવી રીતે 6 વર્ષથી. ફોર અ કપલ ઓફ ડેઝ, 2 દિવસથી. ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમયથી કોઈ ક્રિયા, લાંબા સમય પહેલાં કોઈ ક્રિયા શરૂ થયેલી અને આજે પણ એ ક્રિયા ચાલુ છે. તો આ બધા ઉદાહરણો છે કે પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે, સમયગાળો બતાવે છે કે આ સમયે એ ક્રિયા ચાલુ થઈ હતી અને આ સમય સુધી એ ચાલુ રહી છે. એનું ડ્યુરેશન બતાવે છે. ક્યારથી, બરાબર, એમ પૂછશો તો સિન્સ આવશે. અને કેટલા સમયથી એમ પૂછશો તો ફોર આવશે. આ બંને વાતો તમે આમને વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે યાદ રાખી શકો છો. ત્યાર પછી આવશે એમનો યુઝ, એમનો ઉપયોગ. ખૂબ જ સ્પષ્ટ અને સરળ છે એમનો ઉપયોગ. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, રાઈટ, અને અત્યારે વર્તમાનમાં પણ ચાલુ હોય ત્યારે તેને દર્શાવવા માટે આ કાળ વપરાય છે. કોઈ ક્રિયા પાસ્ટના કોઈ સમયે, ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ હતી અને અત્યારે પણ એ ક્રિયા ચાલુ છે. જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે પણ એ ક્રિયા ચાલુ છે. એટલે આપણે આ ટેન્સની અંદર આઈએનજી વાળું ક્રિયાપદ મૂકીએ છીએ, કારણ કે ક્રિયા અત્યારે ચાલુ બતાવવાની છે. એમાં ખાસ વાત એ છે કે ક્રિયા ક્યારથી શરૂ થઈ છે અથવા તો કેટલા સમયથી ચાલુ છે તે સમય દર્શાવવો ખાસ જરૂરી છે. કે ક્રિયા સવારથી ચાલુ છે કે 2 કલાકથી ચાલુ છે, બરાબર, લેક્ચર 7:30 વાગ્યાનો ચાલુ છે કે અડધી કલાકથી ચાલુ છે, એ સમય તમારે બતાવવો અત્યંત આવશ્યક હોય છે, જરૂરી હોય છે, ફરજિયાત હોય છે. ઉપયોગને સમજવા માટે આપણે જોઈએ થોડા એના એક્ઝામ્પલ્સ, એના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે, સોનુ હેઝ બીન રિપેરિંગ સ્કૂટર સિન્સ મોર્નિંગ. સવારથી સોનુ સ્કૂટર રિપેર કરી રહ્યો છે, સ્કૂટરનું સમારકામ કરી રહ્યો છે. તો સોનુ છે એમણે એક ક્રિયા સવારે શરૂ કરેલી, એ ક્રિયા અત્યારે વાત કરવાના સમયે પણ ચાલુ છે. સિન્સ મોર્નિંગ, સવારથી એ સ્કૂટર રિપેર કરી રહ્યો છે, એટલે સવારે એમણે સ્કૂટર રિપેર કરવાની શરૂઆત કરી અને અત્યારે પણ એમની એ ક્રિયા ચાલુ છે, સ્કૂટર રિપેર કરવાની. એક્ઝામ્પલ નંબર 2, શી હેઝ નોટ બીન રીડિંગ ફોર ઓલમોસ્ટ અ વીક. તેણીએ લગભગ 1 અઠવાડિયાથી વાંચન કર્યું નથી, વાંચવાનું બંધ છે, બરાબર. તો વાંચવાનું એ બંધ, એ નોટ રીડિંગ એક્ટિવિટી છે, એ અઠવાડિયા પહેલાં શરૂ થઈ હતી અને હજુ એ નોટ રીડિંગ એક્ટિવિટી ચાલુ છે, હજુ તેણી કંઈ વાંચી રહી નથી. એક્ઝામ્પલ નંબર 3, વોટ હેવ યુ બીન ડુઈંગ ફોર એન આવર. તમે 1 કલાકથી શું કરી રહ્યા છો? તમને ખબર છે કોઈ કામ શરૂ કર્યું છે અને એ કામ 1 કલાકથી કરી રહ્યા છે,
એ વ્યક્તિ 1 કલાકથી બિઝી છે, વ્યસ્ત છે, તો તમે એને સ્વાભાવિક પૂછી શકો કે તું 1 કલાકથી શું કરી રહ્યો છે. તો એનું એ કામ 1 કલાક પહેલાં શરૂ થયેલું અને તમે જ્યારે પૂછ્યું ત્યારે પણ એમનું એ કામ ચાલુ હતું. વેરી સિમ્પલ. એક્ઝામ્પલ નંબર 4. દે હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર ધ લાસ્ટ 2 months. તેઓ ગયા 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છે અને હજુ પણ એમણે ઇંગ્લિશ શીખવાની એમની એક્ટિવિટી ચાલુ રાખી છે. તો ક્રિયા 2 મહિના પહેલાં, 2 મહિના અગાઉ શરૂ થયેલી અને એ ક્રિયા અત્યારે પણ ચાલુ છે. તો આમનો ઉપયોગ એકદમ સ્પષ્ટ છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ હોય ત્યારે આ ટેન્સ વપરાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યસ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે જોઈએ એમની એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા પૂરવા માટે તમને ખબર પડી ગઈ કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તમને જ્યારે ખબર પડે છે પછી સીધી જરૂર પડશે એમના સ્ટ્રક્ચરની, કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એનું સ્ટ્રક્ચર શું આવે? તો કે ભાઈ અહીંયા હેવ, હેઝ, બીન અને V4 આવશે. બરાબર? હેવ હેઝમાંથી એક મૂકવાનું, સાથે બીન મૂકવાનું છે ફરજિયાત, અને V4 જે કાઉન્સમાં આપેલું ક્રિયાપદ છે એનું તમારે ચાલુ કૃદંત એટલે કે ING વાળું ક્રિયાપદ બનાવવાનું છે. જોઈએ આપણે વાક્ય. વેર વેર યુ? તમે ક્યાં હતા? વી ડેશ ફોર યુ સિન્સ 9 AM. અમે 9 વાગ્યાથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. બરાબર? કદાચ 10 વાગ્યા હોય, 11 વાગ્યા હોય ત્યારે આ વાત થઈ હોય કે અમે 9 વાગ્યાથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. તો અહીંયા વીની સાથે આપણે હેવ મૂકવાનું, એની સાથે બીન મૂકવાનું અને વેઇટનું V4 થશે વેઇટિંગ. તો વી હેવ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ 9 AM. એક્ઝામ્પલ નંબર 2. માય બ્રધર ડેશ ઇન ઇન્ફોસિસ. ઇન્ફોસિસ એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપની છે, IT કંપની છે, બહુ મોટી જાયન્ટ કંપની છે. માય બ્રધર ડેશ ઇન ઇન્ફોસિસ સિન્સ હી કમ્પ્લીટેડ હિઝ BTech. જ્યારથી મારા ભાઈએ એમનું BTech પૂરું કર્યું છે ત્યારથી એ ઇન્ફોસિસમાં કામ કરી રહ્યો છે. BTech પૂરું થયાના સમયથી આ જ દિવસ અત્યાર સુધી, અત્યારે પણ એમની એક ક્રિયા ચાલુ છે. તો માય બ્રધર એટલે હીની સાથે આવશે હેઝ, સાથે મૂકવાનું બીન, વર્કનું V4 થશે વર્કિંગ. તો ખાલી જગ્યા થઈ. માય બ્રધર હેઝ બીન વર્કિંગ ઇન ઇન્ફોસિસ સિન્સ હી કમ્પ્લીટેડ ઇઝ BTech. એક્ઝામ્પલ નંબર 3. ધ કિડ્સ, બાળકો, ડેશ વિડીયો ગેમ્સ ફોર 2 hours. 2 કલાકથી બાળકો વિડીયો ગેમ્સ રમી રહ્યા છે. તો કિડ્સ એટલે ધે, બહુવચન કરતા થયો, એની સાથે હેવ મૂકવાનું, સાથે બીન મૂકવાનું અને પ્લેનું V4 કરવાનું પ્લેઇંગ. ધ કિડ્સ હેવ બીન પ્લેઇંગ વિડીયો ગેમ્સ ફોર 2 hours. એનો જવાબ થયો. એક્ઝામ્પલ નંબર 4, ખાલી જગ્યા ચોથી. હાઉ લોંગ ડેશ યુ ડેશ ધીસ નોવલ. રાઇટ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તમે કેટલા સમયથી આ નવલકથા લખી રહ્યા છો? પૂછ્યું છે. કોઈની નવલકથા લખવાની ક્રિયા પાસ્ટમાં શરૂ થઈ હતી, પૂછો છો ત્યારે પણ શરૂ છે, એટલે એ પૂછવા માટે તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે. હાઉ લોંગ ડેશ યુ સાથે કરતા મૂકવાનો છે. સોરી, યુ કરતા સાથે હેવ હેઝમાંથી હેવ મૂકવાનું છે. હેવ યુ, હાઉ લોંગ હેવ યુ, અને રાઇટનું V3 થશે રિટન. ટીને બેવડો કરવાનો છે, ડબલ કરવાનો છે. હાઉ લોંગ હેવ યુ બીન રાઇટિંગ, સોરી મિસ્ટેક, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આવી ગયું અહીંયા. હાઉ લોંગ હેવ યુ
પછી બીન મૂકવાનું છે અને રાઇટનું V4 કરવાનું છે, રાઇટિંગ. બરાબર. હાઉ લોંગ હેવ યુ બીન રાઇટિંગ ધીસ નોવેલ? તમે કેટલા સમયથી આ નવલકથા લખી રહ્યા છો? એક્ઝામ્પલ નંબર લાસ્ટ 5th. પીપલ ખાલી જગ્યા પીપલ ડેશ ધ પ્રોબ્લેમ ઓફ COVID-19 ફોર અ યર. એક વર્ષથી લોકો COVID-19 કોરોનાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો એક વર્ષ પહેલાં એ સમસ્યા ઊભી થઈ હતી અને આજે પણ લોકો એમનો સામનો કરી રહ્યા છે. પીપલ સાથે હેવ સાથે બીન મૂકવાનું અને આપેલું ક્રિયાપદ ફેસ છે એનું V4 એટલે કે ફેસિંગ કરવાનું છે. પીપલ હેવ બીન ફેસિંગ ધ પ્રોબ્લેમ ઓફ COVID-19 ફોર અ યર. આ એનો કરેક્ટ આન્સર છે. તો આવી રીતે આ ટેન્સને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ખૂબ જ સરળ છે. ઉદાહરણો જોશો, ખાલી જગ્યાઓ પૂરશો એટલે ચોક્કસ તમને આવડી જશે. થેન્ક યુ વેરી મચ.